હલો, કેમ છો? તો આજે બીજો દિવસ, ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, એને આજે આગળ વધારીએ. તો ચેપ્ટર નંબર 1નો આજે પાર્ટ 2 એટલે કે બીજો દિવસ, વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. ગઈકાલે આપણે ભણેલા કે વિદ્યુતભાર એટલે શું? તો કે વિદ્યુતભાર એટલે કોઈ પણ પદાર્થ પર રહેલો એના ઉપરનો વિદ્યુતભાર. પછી આપણે જાણીએ છીએ કે પ્રોટોનમાં ધન વિદ્યુતભાર હોય, ઇલેક્ટ્રોનમાં ઋણ વિદ્યુતભાર હોય. તો એ વિદ્યુતભારો એ જે તે કણો પર રહેલા છે, પરંતુ જ્યારે એ પસાર થતા હોય એટલે કે એનું વહન થતું હોય, તો વહન થતું હોય તેના આધારે એને બે પ્રકાર પાડવામાં આવે છે: વિદ્યુતભાર વાહકો અને વિદ્યુતભાર અવાહકો. તો વિદ્યુતભાર વાહકો એટલે શું? તો કે વિદ્યુતભાર વાહકો એટલે એવા પદાર્થો કે જે વિદ્યુતનું વહન કરી શકે. બરાબર છે. આપણે અત્યારે જોયું કે કાચનો સળિયો છે, કાચના સળિયાને આપણે રેશમ સાથે ઘસીશું કે પ્લાસ્ટિકના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે, તો કાચનો સળિયો કે પ્લાસ્ટિકનો સળિયો વિદ્યુતભારિત થાય છે. પણ જો આ જ વસ્તુ આપણે જો આપણા હાથમાં રાખીને જો આપણે કાચનો સળિયો રેશમ સાથે ઘસીશું કે પછી પ્લાસ્ટિકનો સળિયો ફળ સાથે ઘસીશું, તો એ વિદ્યુતભારિત થવાનો નથી. બરાબર છે. એટલે એનો અર્થ એ વિદ્યુતભાર નથી થતો, એટલે એનો અર્થ જાય છે ક્યાં? તો તે જાણવા માટે આપણે જાણીએ છીએ કે હંમેશા પદાર્થો બે પ્રકારના હોય, એક વિદ્યુતભાર વાહકો અને બીજું છે વિદ્યુતભારના અવાહકો. વિદ્યુતભાર વાહકો એટલે કેવા પદાર્થો કે ધારો કે એને પરનો વિદ્યુતભાર સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થવા દે, તો એને આપણે કહીશું વિદ્યુતભાર વાહકો. અને વિદ્યુતભારનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થતા નથી સહેલાઈથી પસાર નથી કરી શકતા, એને આપણે શું કહીશું? અવાહકો. સુવાહકો એટલે વિદ્યુતભારને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થવા દે. અવાહકો એટલે વિદ્યુતભારને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થવા દેતા નથી. સુવાહકોની અંદર કોણ કોણ આવે? તો કે સુવાહકોમાં આપણે જાણીએ છીએ કે સુવાહકોમાં માનવ શરીર, પછી પૃથ્વી, બરાબર છે, ધાતુ, આ બધી વસ્તુ આપણે સુવાહક તરીકે આપણે ગણીએ છીએ, કારણ કે એની અંદરથી આપણે વિદ્યુતભાર પસાર થઈ શકે છે. દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે ધારો કે આપણે કાચનો સળિયો લીધો, રેશમ સાથે ઘસીશું, આપણે હાથમાં પકડી રાખીએ છીએ, તો એ વિદ્યુતભારિત નથી થતો. કારણ શું છે? હાથમાં પકડવાથી એ કાચના સળિયા પર રહેલો વિદ્યુતભાર આપણા શરીરમાંથી પસાર થઈને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર ચાલ્યો જાય છે, અને જમીનની અંદર ચાલ્યો જાય છે એટલે વિદ્યુતભાર દર્શાવતો નથી. બરાબર છે. પરંતુ આપણે એક વસ્તુ બીજી જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો આપણે કાસ્કો લઈએ છીએ, પ્લાસ્ટિકના કાસ્કાને વાળમાં ફેરવવામાં આવે તો આપણે જાણીએ છીએ કે વિદ્યુતભારિત થાય છે. ત્યારે આપણે એને નાના કાગળના ટુકડા પાસે લઈ જઈશું તો એ વિદ્યુતભાર આપણને દેખાડશે, કારણ કે કાસ્કો એટલે પ્લાસ્ટિક જે છે એ વિદ્યુત પ્રવાહનો અવાહક છે. અવાહક હોવાથી શું થવાનું? તો કે એમાંથી વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થવાનો એ ત્યાં જ રહેવાનો, ત્યાંથી બીજે કશે પસાર થઈ શકવાનો નથી. આપણે સિમ્પલ એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે કોઈક લોખંડનો સળિયો લઈએ અને લોખંડના સળિયાને આપણે ભઠ્ઠીની અંદર ગરમ કરવા મૂકીએ, તો ગરમ કરીશું તો આપણે એક જ છેડો ગરમ કરવા મૂક્યો છે, બીજો છેડો તો ભઠ્ઠીની બહાર છે, છતાં આપણે સળિયાને પકડીશું તો એ બંને છેડો ગરમ લાગશે, અથવા તો જે સળિયો ભઠ્ઠીની બહાર છે એ પણ ગરમ લાગશે. એટલે એનો અર્થ શું થયો? તો કે ગરમી એક છેડાથી બીજા છેડા તરફ પસાર થઈ. એ જ રીતે આપણે વાત કરીએ લાકડું છે, લાકડાને એક છેડો સળગાવીએ તો બીજા છેડા પર એની કોઈ અસર થતી નથી. સળગતું લાકડું આપણે હાથમાં પકડી શકીએ છીએ. એટલે એનો અર્થ શું થયો? કે જે આગ છે અથવા તો જે ગરમી છે એ ગરમી ફક્ત લાકડા પર જે જગ્યાએ બળે છે ત્યાં જ રહી જાય છે, આગળ વધતી નથી અથવા તો એમાંથી પસાર થતી નથી. એ જ રીતે અહીંયા આગળ પણ આપણે વાહકની અંદર પણ વાત કરીએ તો કાસ્કાને આપણે વાળમાં ફેરવો તો કાસ્કો વાળમાં ફેરવતા એ કાસ્કો વિદ્યુતભારિત થાય છે અને વિદ્યુતભારની અસર દર્શાવે છે. જ્યારે આપણે એક ચમચી લઈએ, ધારો કે ધાતુની કોઈ ચમચી લઈએ, ચમચીને આપણે વિદ્યુતભારિત કરીએ અને આપણે હાથમાં પકડીશું તો શું થશે? તો કે આપણે ચમચી છે એ વિદ્યુતભાર દર્શાવતી નથી, કારણ કે ચમચીનો જે વિદ્યુતભાર છે એ આપણા હાથમાં એટલે કે આપણા શરીરમાં પસાર થઈને પૃથ્વીની અંદર ચાલ્યો જાય છે. બરાબર છે. આમ પૃથ્વીના સંપર્કમાં આવીએ એટલે કે કોઈપણ વિદ્યુતભાર જે છે એ કોઈપણ વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવવામાં આવે તો એના પરથી જે વિદ્યુતભાર છે એ પૃથ્વીની અંદર વહેંચાઈ જાય છે, અથવા તો એની અંદર ચાલ્યો જાય છે, અથવા તો એની અંદર વહન પામે છે. આને કહેવામાં આવે છે અર્થિંગ, અથવા તો આને કહેવામાં આવે છે કે જે વિદ્યુતભાર આપણે કહી એ વિદ્યુતભારની વહેંચણી થઈ અને વહેંચણી થઈને એ અંદર પૃથ્વીની અંદર ચાલ્યું જાય છે, એને કહેવાય છે અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે.
આપણા ઘરની અંદર પણ આપણે જાણીએ છીએ કે ધારો કે મીટર બોક્સ જ્યાં લાગેલું છે તાંગરી પાસે તમારા ઘરની બહાર અત્યારે નવા ખાડા ખોદીને એમાં એક લોખંડની કે મોટી ધાતુની પ્લેટ ઉતારી, પ્લેટની અંદરથી એક મોટો તાર, જાડો તાર પેટમાંથી જોડીને એને બહાર સુધી કાઢ્યો, પ્લેટને જમીનમાં દાટી દીધી અને જે તાર છે એ તારને આપણે મીટર પેટી પાસે આપણે અર્થિંગ તરીકે એને લાવીએ છીએ અને એ પછી ઘરોની અંદર પણ વાપરીએ છીએ. ઘરમાં પણ આપણે જાણીએ છીએ કે 3 પિન પ્લગ હોય, તો 3 પિન પ્લગ હોય એટલે શું થાય, એક પોઝિટિવ હોય, એક નેગેટિવ હોય અને બીજો જે છે મોટો ઉપરનો જે ભાગ મોટો હોય છે એને આપણે અર્થિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અર્થિંગ થાય એટલે શું થવાનું, તો કે વધારાનો વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર તાર મારફતે જમીનમાં ઉતરી જાય છે. જમીનમાં ઉતરી જાય એટલે શું થાય, એ જમીન અને વિદ્યુતભાર વચ્ચે એક પ્રકારની વહેંચણી થાય. કોની વહેંચણી? વિદ્યુતભારની વહેંચણી થાય. વિદ્યુતભારની વહેંચણી થાય. એક સામાન્ય ઉદાહરણ લઈને આપણે સમજીએ કે એક સમાન કદ અને સમાન ધાતુના 2 ગોળા લેવામાં આવે. સમાન કદ અને સમાન ધાતુના 2 ગોળા લેવામાં આવે. આ બંને ગોળાઓ પર એક ગોળા પર આપણે 2q વિદ્યુતભાર આપ્યો છે, બીજા ગોળા પર કોઈ વિદ્યુતભાર નથી. નથી એટલે શું થવાનો, તો કે એના પર કોઈ વિદ્યુતભાર નથી. હવે આ જે વિદ્યુતભાર આપ્યો છે એ વિદ્યુતભાર 2q વિદ્યુતભાર છે અને એક શૂન્ય વિદ્યુતભાર છે. આ બંને ગોળાને એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે. સંપર્કમાં મૂકવામાં આવે એટલે એકબીજા સાથે ચોંટાડીને મૂકવામાં આવે. તો એ બંને વિદ્યુતભારો એકબીજા સાથે સંપર્કમાં લાવતા 2q પરનો વિદ્યુતભાર આ 0 વિદ્યુતભાર છે તેના તરફ ગતિ કરે છે. બંનેના સમાન કદ અને સમાન ધાતુ હોવાથી વિદ્યુતભારની વહેંચણી પણ એક સરખી જ થશે. એટલે કે બંને 2qમાંથી q અને q બંને પર એક સરખો વિદ્યુતભાર qની વહેંચણી થાય છે. આ રીતે બે વસ્તુને જોડીને જ્યારે આપણે ભેગું કરીએ છીએ તો જોડીને જે કરીએ છીએ તેને આપણે કહીશું સંપર્ક પદ્ધતિ અથવા સંપર્કથી વિદ્યુતભારની વહેંચણી તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે આ રીતે? તો સંપર્કમાં આવે એટલે શું થાય, એકબીજા સાથે અડાડીને મૂકવામાં આવે, એકબીજા સાથે ચોંટાડીને મૂકવામાં આવે તો વિદ્યુતભાર એક પરથી બીજા પર જશે. જ્યારે બંને સમાન કદ અને સમાન ધાતુના હશે તો વિદ્યુતભાર બંને પર અડધો અડધો વહેંચાઈ જશે. એટલે કે પહેલાં 2q વિદ્યુતભાર લેવામાં આવ્યો, એ 2q વિદ્યુતભારમાંથી બંને પર q વિદ્યુતભારની અંદર વહેંચણી થાય છે. એટલે સમાન વિદ્યુતભાર q બંનેને પ્રાપ્ત થાય છે. એટલે એનો અર્થ અહીંયા આગળ શું થયું, સંપર્ક પદ્ધતિથી વિદ્યુતભારની વહેંચણી. બરાબર છે? તો આપણે એકબીજા સાથે સંપર્કમાં લાવીએ અને વિદ્યુતભાર વહેંચાય તો વિદ્યુતભાર વહેંચાય છે તો આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ છીએ એમ કહી શકાય. પણ એકબીજાના સંપર્કમાં લાવ્યા વગર, આપણે જાણીએ છીએ વિદ્યુતભારોને એકબીજાના સંપર્કમાં લાવ્યા વગર અથવા સિવાય વિદ્યુતભારિત કરવાની ક્રિયાને વિદ્યુતીય પ્રેરણ કહે છે. એટલે કે એક પરનો વિદ્યુતભાર બીજા પર જતો નથી, આમાં કોઈ વહેંચણી થતી નથી, પરંતુ એકને કારણે બીજો પ્રેરિત થાય છે. પ્રેરિત થાય છે એટલે શું થાય, તો કે એના પર વિદ્યુતભાર નથી તો આવે છે. એને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. પણ એક વસ્તુ સમજી લો, ધારો કે કોઈ બી ટીચર તમારી પાસે આવે છે, તમને ભણાવે છે, તમારી સાથે મોટિવેટ કરે છે તમને, તો એનો અર્થ શું થયો, એ તમને પ્રેરિત કરે છે કે ભાઈ તમારે સારા ટકા લાવવા જોઈએ, તમારે સારી મહેનત કરવી જોઈએ. તો એ શું થયું, આમાં ટીચર્સ કંઈ તમારા પેપર લખવા આવતા નથી. ટીચર્સ આવતા નથી એટલે પેપર તો તમારે જ લખવાના છે, મહેનત તો તમારે જ કરવાની છે. પરંતુ તકલીફ કઈ આવવાની, તમને મોટિવેટ કરવાના, તમને પ્રેરિત કરવાનું કામ કોણ કરે છે? ટીચર કરે છે, કે જે સારું ભણાવશે અથવા સારી રીતે સમજાવશે અથવા તમારી જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી આપશે. તો તમે જે પ્રોબ્લેમ સોલ્વ થશે એટલે તમારું જે તકલીફ છે એ સોલ્વ થઈ જાય એટલે તમારે એમાં વધારે ખ્યાલ આવે અને તમે એનું સારું પરફોર્મન્સ તમે પરીક્ષાની અંદર દર્શાવી શકો. પરફોર્મન્સ કરવાની જવાબદારી તમારી છે, પરંતુ એના માટે મોટિવેટ કરવાની જવાબદારી. મોટિવેટ કરવું એટલે ગુજરાતીમાં એને કહેવાય પ્રેરિત કરવું. પ્રેરિત કરવું એટલે અહીંયા આગળ પણ આ જ એક શબ્દ છે, વિદ્યુતભારનું પ્રેરણ. એટલે વિદ્યુતભાર એકબીજાના સંપર્કમાં લાવવાના નથી, સંપર્ક વિધિ નથી. આ એકબીજાના સાથે ચોંટાડવાના નથી, એકબીજાની નજીક લઈ જવાના છે ફક્ત, અને નજીક લઈ જઈને પ્રેરિત કરવાના છે. તો એના માટેની આ પદ્ધતિ છે, એને કહીશું વિદ્યુતભારનું પ્રેરણ કરવું. ખ્યાલ આવે છે? તો વિદ્યુતભારનું પ્રેરણ કરવાની ઘટનાને વિદ્યુતીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. આમાં આપણે બે જુદા જુદા પ્રયોગો જોવાના છે. એક પ્રયોગ આપણે જોવાના છે કે 2 ગોળાના પ્રયોગ. તો 2 ગોળા એટલે શું? દાખલા તરીકે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ધાતુના 2 સમાન કદના ગોળાઓને આ અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવવામાં આવે છે. ધાતુના 2 સમાન ધાતુ, સમાન પરિમાણ એટલે માપ અથવા કદ, સમાન કદના 2 ધાતુના ગોળાઓને અવાહક સ્ટેન્ડ પર ગોઠવવામાં આવે છે. હવે અવાહક સ્ટેન્ડ પર કેમ ગોઠવવાના? જો વાહક સ્ટેન્ડ પર ગોઠવીશું તો શું થશે, આની પર જે વિદ્યુતભાર આવશે એ વિદ્યુતભાર આ સ્ટેન્ડમાંથી જમીનમાં ચાલ્યો જશે, તો વિદ્યુતભાર દર્શાવશે નહીં. એવું નહીં થાય એટલા માટે શું કર્યું છે, 2 સમાન કદના ધાતુના ગોળાઓને અવાહક સ્ટેન્ડ પર ગોઠવવામાં આવે છે. બરાબર છે? હવે આ બંને પર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. તમે જોઈ શકો છો કોઈ પ્લસ માઇનસ કંઈ લખ્યું નથી. એટલે એનો અર્થ બંને પર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. વીજભાર નથી એટલે શું થવાનો,
તો કે વીજભાર નથી, તો વીજભાર નથી તો શું થવાનું? તો કે એની પર કોઈ પણ પ્રકારનો વીજભાર ન હોવાથી હવે શું થવાનું? તો કે અહીંયા કરી વીજભાર નથી, તો એનો અર્થ અહીંયા આગળ કોઈ પણ વીજભાર નથી, એટલે એની પર વીજભારનું મૂલ્ય શૂન્ય છે. હવે એક કાચના સળિયાને રેશમ સાથે ઘસીને એ બંને ગોળાની નજીક લઈ જવામાં આવે. હવે આપણે જાણીએ છીએ કે કાચનો સળિયો રેશમ સાથે ઘસીશું તો કાચનો સળિયો કેવો થશે? ધન વીજભારિત. ધન વીજભારિત થશે તો ધન વીજભાર જ્યારે કોઈ ગોળાની નજીક લઈ જવામાં આવે તો ગોળા પર શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે શું કરશે? તો કે આ ધન વીજભાર સાથે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ એક તરફ ખેંચાઈ આવશે. એક તરફ ખેંચાઈ આવશે એટલે શું થશે? તો કે તમે જોઈ શકો છો કે એ જે છેડો છે એ નેગેટિવ બને છે, અને નેગેટિવ બને છે અને એની સાથે છેડાનો ભાગ નેગેટિવ થશે. તો આ જે નેગેટિવ ભાગને કારણે અહીંયાના જે ઇલેક્ટ્રોન છે એ થોડા આમાં ટ્રાન્સફર થશે, એટલે કે બીજા ગોળાના ઇલેક્ટ્રોન પહેલા ગોળાની અંદર થોડાક ફેરફાર થશે અથવા તો વહેંચાશે. વહેંચાશે એટલે શું થવાનું? તો કે અહીંયા આગળ જે પહેલો ગોળો છે એ ધન વીજભારિત સળિયાને કારણે ઋણ બન્યો અને બીજો ગોળો છે એમાંથી ઇલેક્ટ્રોન પહેલા ગોળામાં ખસવાને કારણે ધન બને છે. એટલે અહીંયા આગળ યાદ રાખજો કે અહીંયા આગળ કાચના સળિયાને કોઈ પણ પ્રકારનું સંપર્ક કરાવવામાં આવતું નથી. કોઈ પણ પ્રકારનું સંપર્ક કરવામાં આવતું નથી એટલે શું થાય? તો કે અહીંયા આગળ કોઈ બી સંપર્ક પદ્ધતિ નથી. ફક્ત નજીક લઈ જઈએ છીએ તો એના ધન વીજભાર તરફ આ ઋણ વીજભાર આકર્ષાય છે, અને ઋણ વીજભાર આકર્ષાવાથી આ જે છેડો છે એ ઋણ બને છે અને બાકીનો બીજો છેડો છે એ ધન બને છે. હવે અહીંયા આગળ આ બંને ગોળાઓને કાચનો સળિયો ખસાડવાનો નથી. ત્રીજી વસ્તુ કઈ કરવાની? તો કે બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાંથી છૂટા પાડી દેવાના. એટલે અહીંયા આગળ બે જે જોડાયેલા છે એ જોડાયેલા ગોળાઓને અહીંયા છૂટા પાડી દેવામાં આવ્યા. તો છૂટા પાડી દેવામાં આવ્યા એટલે શું થયું? તો કે અહીંયા ઋણ વીજભારિત જે ગોળો હતો એ ઋણ વીજભાર અહીંયા રહી ગયો. અહીંયા આગળ જે ધન વીજભાર હતો એ ધન વીજભાર આ ગોળા બીમાં રહી ગયો. એટલે એનો અર્થ ગોળો એ જે છે એ ઋણ વીજભારિત અને ગોળો બી જે છે એ ધન વીજભારિત બને છે. હવે આ સળિયો ખસાડી લઈએ તો પણ આ વીજભાર હવે એકબીજામાં જઈ શકવાનો નથી, કારણ કે બંને વચ્ચેના આપણે છૂટા પાડી દીધા છે. તો બંને વીજભાર એકબીજામાં જઈ શકવાના નથી એટલે શું થવાનું? તો કે અહીંયા ઋણ વીજભારિત ગોળો ઋણ વીજભાર પ્રાપ્ત કરશે અને ધન વીજભારિત ગોળો ધન વીજભાર પ્રાપ્ત કરશે. એટલે એનો અર્થ એ ગોળો જે છે એ ઋણ વીજભારિત બનશે, જ્યારે બી ગોળો જે છે એ ધન વીજભારિત બનશે. યાદ રાખજો અહીંયા સંપર્કમાં સળિયો લાવ્યા નથી, પણ આ કાચનો સળિયો જે છે એ ધન વીજભારિત કાચના સળિયાને કારણે આપણે બે ગોળાઓને વીજભારિત કર્યા છે. એટલે એનો અર્થ અહીંયા આગળ શું થયું? સંપર્કમાં લાવ્યા સિવાય, એટલે એનો અર્થ અહીંયા આગળ થાય છે વિદ્યુતીય પ્રેરણ. વિદ્યુત પ્રેરણની ઘટના થઈ કહેવાય. એટલે એનો અર્થ અહીંયા ફરી પાછા જોઈ લો, બે સમાન કદના ગોળાઓને એકબીજાની સાથે સંપર્કમાં રહેલી રીતે ગોઠવેલા છે. બંને પર શરૂઆતમાં કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. કાચના સળિયાને રેશમ સાથે ઘસીને ધન વીજભારિત કરવામાં આવે છે અને ધન વીજભારિત કર્યા પછી આ બે ગોળા પૈકીના એ ગોળાની નજીક લઈ જવામાં આવે છે. એ ગોળાની નજીક લઈ જાય છે. કાચનો સળિયો ધન વીજભારિત છે એટલે એ ગોળો કેવો થવાનો? એ ગોળાનો એ તરફનો ભાગ જે છે એ ઇલેક્ટ્રોન એ તરફ ખેંચાઈ આવશે, એટલે એ ભાગ કેવો થવાનો? નેગેટિવ થવાનો. તો એનો અર્થ ગોળા બીમાંથી થોડા ઇલેક્ટ્રોન ખસીને ક્યાં આવી જવાના? એમાં. ગોળા બીમાંથી થોડા ઇલેક્ટ્રોન ખસીને એમાં આવી જશે, એટલે ગોળા બીમાં ઇલેક્ટ્રોન ઘટવાના. એટલે એનો અર્થ એ ભાગ કેવો થવાનો? ધન થવાનો. અને આ જે કાચનો સળિયો છે એ તરફનો ભાગ કેવો થવાનો? ઋણ થવાનો. હવે આ કાચનો સળિયો ખસાડ્યા વગર બંને ગોળાને છૂટા પાડી દઈએ તો એ ગોળા પર નેગેટિવ અને બી ગોળા પર પોઝિટિવ ચાર્જ રહેશે. ત્યાર પછી હવે કાચનો સળિયો ખસાડી દઈએ. હવે આ બંને ગોળા છૂટા પાડી દીધા છે, હવે ઇલેક્ટ્રોન આમ તેમ થવાના નથી. એટલે એનો અર્થ અહીંયા આગળ કાચનો ગોળો એ જે છે એ ઋણ વીજભારિત બને છે અને ગોળો બી જે છે એ ધન વીજભારિત બને છે. આમ કોઈપણ પ્રકારનું સંપર્ક કરાવ્યા વગર, એટલે કે કાચનો સળિયો વિદ્યુતભારિત છે, એ કાચનો સળિયો અને આ બે બરુની ગોળી લઈએ અથવા ધાતુની ગોળી લઈએ તો એને સંપર્ક કરાવ્યા સિવાય આપણે વીજભારિત કરીએ છીએ, તો આ વીજભારિત કરવાની ઘટનાને વિદ્યુતીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સવાલ તમને 2 માર્કની અંદર ઘણી બધી વાર પૂછાયો છે અને આ જૂની ચોપડી પ્રમાણેનો સવાલ છે, એટલે આ સવાલ પૂછી શકાય. બરાબર છે. હવે અહીંયા આગળ આ સવાલની અંદર તમને એમ પણ કહેવામાં આવે છે કે બે ગોળાનો ઉપયોગ કરીને વિદ્યુતીય પ્રેરણની ઘટના સમજાવો, તો પણ આ સવાલ થાય. અથવા તો વિદ્યુતીય પ્રેરણની ઘટના સમજાવો, ખાલી એટલું પૂછવામાં આવે તો પણ આ સવાલ લખવાનો આવે. તો આ સવાલ 2 માર્કની અંદર તમને પૂછાય. આકૃતિ બધી વારાફરતી દોરવાની અને એક એક આકૃતિ સમજાવતા જાઓ એટલે તમારો સવાલ વ્યવસ્થિત તૈયાર થઈ જાય. અત્યારે આપણે જે સમજાવ્યું કે એક એક આકૃતિ વારાફરતી સમજાવો, તો વારાફરતી તમે સમજાવો તો બધો આખો સવાલ તમારો વ્યવસ્થિત તૈયાર થાય અને છૂટું વ્યવસ્થિત લાગે તો તમારો સવાલના માર્ક્સ તમને પૂરા મળી શકે. તો આ છે 2 ગોળાનો પ્રયોગ કે જેના દ્વારા આપણે વિદ્યુતીય પ્રેરણની ઘટના સમજ્યા.
હવે બીજો જે પ્રયોગ છે એ બીજા પ્રયોગની અંદર એક જ ગોળાનો ઉપયોગ કરવામાં આવે છે અને એક જ ગોળાનો ઉપયોગ કરીને આપણે પ્રેરણની ઘટના સમજાવવામાં આવે છે. આ તમને ઉદાહરણની અંદર આપ્યો છે. આ પ્રયોગ પણ તમને 2 માર્ક્સની અંદર તમને પૂછી શકાય અને એક ગોળાનો પ્રયોગ અથવા તો આપણે અર્થિંગની દ્વારા સમજાવો, વિદ્યુતીય પ્રેરણની ઘટના અર્થિંગ દ્વારા સમજાવો, તો આવો કંઈક સવાલ તમને બનાવીને પૂછી શકાય. અથવા એક ગોળાનો વિદ્યુતીય પ્રેરણ સમજાવો તો પણ આ સવાલનો જવાબ તમારે લખવાનો આવે. આ પણ તમારે બધી આકૃતિઓ વારાફરતી દોરવાની છે અને દોરીને પછી તમારે વ્યવસ્થિત દરેક આકૃતિને સમજાવી દેવાની છે. એટલે એક આકૃતિ દોરો અને એક આકૃતિ સમજાવો એટલે તમારો સવાલ આખો ક્લિયર સમજાઈ જશે અથવા તો ખ્યાલ આવી જશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એક જ ગોળો લેવામાં આવેલો છે. એક જ ગોળો લેવામાં આવેલો છે, તેને અવાહક સ્ટેન્ડ પર ગોઠવવામાં આવે છે. સૌપ્રથમ ધાતુનો એક ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવવામાં આવે છે. હવે પહેલા પ્રયોગની અંદર આપણે કાચનો સળિયો લીધેલો, તો આમાં પ્લાસ્ટિકનો સળિયો લઈએ છીએ. પ્લાસ્ટિકના સળિયાને ફળ સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયાને ફળ સાથે ઘસવામાં આવે તો એ પ્લાસ્ટિકનો સળિયો કેવો બને? ઋણ બને. ઋણ બને એટલે એની સામે આપણે લઈ જઈએ ગોળાની સામે તો ઋણ વીજભાર હંમેશા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે. યાદ રાખજો, પહેલાંની અંદર ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન નજીક આવતા હતા, આની અંદર ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન દૂર ખસે છે. ખસે છે એટલે શું થાય? તો કે આ દૂર ખસી જાય એટલે અહીંયાથી પાછળ ચાલ્યા જાય. અહીંયા જોઈ શકાય છે, આ બીજી આકૃતિ આ છે, તો અહીંયાથી ઇલેક્ટ્રોન પાછળ ખસી ગયો એટલે પાછળનો ભાગ ઋણ છે, આગળનો ભાગ ધન બને છે. હવે અહીંયા ઘડી પહેલાં કોઈ વિદ્યુતભાર નહીં હતો. હવે આ વિદ્યુતભારિત પ્રસ્થાપિત કર્યો, પરંતુ પ્રસ્થાપિત કરતી વખતે શું કર્યું? અહીંયા સંપર્ક નથી કર્યો. યાદ રાખજો, આ છૂટું જ છે. હજુ ખાલી નજીક લઈ જઈએ છીએ એટલે આ પ્લાસ્ટિકના સળિયા પરના ઇલેક્ટ્રોનને કારણે ધાતુના ગોળા પરના ઇલેક્ટ્રોન અપાકર્ષણ અનુભવે છે અને આ જે સળિયાની પાછળ તરફ અથવા આ ગોળાની પાછળ તરફ ઇલેક્ટ્રોન ખસી જાય છે. હવે ત્રીજી આકૃતિ એટલે આ ત્રીજી આકૃતિની અંદર શું કર્યું? તો કે આ ગોળાને અર્થિંગ કરવામાં આવે છે. અર્થિંગ કરવું એટલે શું થયું? ગ્રાઉન્ડિંગ કરવું. ગ્રાઉન્ડિંગ કરવું એટલે શું થયું? તો કે આ જે ઇલેક્ટ્રોન જે પાછળ ખસી ગયેલા ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર કાઢી લેવામાં આવ્યા. એટલે કે એ ઇલેક્ટ્રોનને જમીનમાં દાખલ કરી દીધા. જમીનમાં દાખલ કરી દીધા એટલે શું થયું? તો કે અહીંયાના ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા. હવે ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા પણ ધન વીજભાર તો છે જ. ધન વીજભાર છે તો આ ધન વીજભાર એકલા બચે છે, ઇલેક્ટ્રોન બચતા નથી. ઇલેક્ટ્રોન અર્થિંગ દ્વારા જમીનમાં દાખલ થઈ જાય છે. હવે આ પ્લાસ્ટિકના સળિયોને ખસાડી લેવામાં આવે તો આ ધન વીજભાર આખા ગોળા ઉપર વહેંચાઈ જશે. આ વહેંચાઈ જશે એટલે શું થાય? તો કે આખા ગોળા પર વહેંચાઈ ગયો. એટલે એનો અર્થ વિદ્યુતભારિત નહીં હતો, એટલે કે વિદ્યુતભાર વિહીન ગોળાને વિદ્યુતભારિત કરવાની ક્રિયાને વિદ્યુતીય પ્રેરણ કહે છે. પરંતુ અહીંયા આગળ કોઈ પણ વસ્તુ સંપર્કમાં લાવવાની નથી. સંપર્કમાં લાવીએ તો વહેંચણી થાય. વિદ્યુતભારની શું થાય? વહેંચણી. કે બે ગોળા હતા, બે ગોળાને આપણે સંપર્કમાં લાવ્યા તો એકબીજા સાથે વહેંચાઈ ગયા, પરંતુ અહીંયા આગળ સંપર્કમાં લાવવાના નથી. આ વસ્તુની અંદર શું કરવાનું છે? સંપર્કમાં લાવ્યા વગર આપણે એકબીજાને એ ગોળાને વિદ્યુતીય પ્રેરિત કરવાનો છે. તો આ બે પદ્ધતિઓ છે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના દર્શાવે છે. તો આ બે પદ્ધતિઓ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાની છે. આ બેમાંથી ગમે તે એક તમને 100% પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછી શકાય અથવા તો એની અંદર તમારાથી શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને એમાંથી ઘણું બધું પૂછી શકાય. આમાંથી તમારે વ્યાખ્યાઓ પણ યાદ રાખવાની છે કે વિદ્યુત પ્રેરણ એટલે શું? તો વિદ્યુત પ્રેરણ એટલે શું? તો કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુતભારોને સંપર્કમાં લાવ્યા સિવાય અથવા સંપર્કમાં લાવ્યા સિવાય એ વિદ્યુતભારિત કરવાની ક્રિયાને વિદ્યુતીય પ્રેરણ તરીકે ઓળખાય છે. તો આજે જે કંઈ બી ભણ્યા એમાં પહેલાં આપણે ભણ્યા કે વાહકો એટલે શું? વાહકો એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થ એટલે કે વિદ્યુતભારનું વહન થાય તો આપણે વિદ્યુતભારના વહન થતું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થતું હોય તો આપણે એને વિદ્યુતભાર વાહકો તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અને વહન નહીં કરી શકતા હોય તો એને વિદ્યુતભાર અવાહક તરીકે ઓળખીએ છીએ. આપણે વાહક તરીકે આપણે જોયું કે ધાતુ, માનવ શરીર, પૃથ્વી, બરાબર છે, આ બધી વસ્તુ કેવા છે? તો કે વિદ્યુતના સુવાહકો છે. જ્યારે લાકડું, પ્લાસ્ટિક, રબર આ બધી વસ્તુ શું હતી? વિદ્યુતના અવાહક હતી. આપણે આગળ પેલા પ્રયોગ ભણી ગયા કે કાચના સળિયાને પ્લાસ્ટિકની દોરી અથવા તો રબર વડે લટકાવવામાં આવે છે અથવા પ્લાસ્ટિકની દોરી કે રબર વડે લટકાવવામાં આવે છે. તો શું થાય? તો કે રબરમાંથી વિદ્યુતનું વહન થતું નથી કે પ્લાસ્ટિકમાંથી વિદ્યુતનું વહન થતું નથી એટલે સળિયા પરનો વિદ્યુતભાર સળિયા પર જ રહી છે. જો સળિયો આપણે હાથમાં પકડ્યો હોય તો આપણા હાથમાં થઈને પૃથ્વીમાં ઉતરી જશે તો એ અર્થિંગ થઈ ગયું કહેવાય. અને અર્થિંગ થઈ ગયું કહેવાય તો એ શું થાય? વિદ્યુતભાર વિહીન થઈ જશે. એટલે એવું નહીં થાય એટલા માટે આ વિદ્યુતભારને આપણે એટલે કે કાચનો સળિયો અથવા તો પ્લાસ્ટિકના સળિયાને આપણે હાથમાં લેવાની જગ્યાએ એના પર અવાહક પડ ચડાવવામાં આવે અથવા તો અવાહક દાંડો લગાડવામાં આવે અથવા તો સ્ટેન્ડ લગાવવામાં આવે અને સ્ટેન્ડ લગાડીને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે જોયું કે વિદ્યુતભારનું વહન કરી શકે તો વાહક અને વિદ્યુતભારનું વહન નહીં કરી શકે તો એને અવાહક તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ અર્થિંગની ક્રિયા આપણે સમજ્યા કે અર્થિંગ એટલે શું? તો કે વિદ્યુતભારને જમીનમાં ઉતારી દેવાની ક્રિયાને અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પદ્ધતિની અંદર આપણે જોઈએ છીએ કે ઘરોની અંદર પણ બહાર મોટી ધાતુની પ્લેટ ખાડો ખોદીને દાટવામાં આવે છે
અને એની ઉપર ધાતુનો જાળો તાર મારફતે આપણે મીટર પેટી સુધી જે વાયર લંબાવવામાં આવે છે એને મુખ્ય અર્થિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ઘરોની અંદર પણ જુદા જુદા સાધનોની અંદર પણ અર્થિંગ કરવામાં એ તારનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. હવે અહીંયા આગળ વિદ્યુતભાર બે રીતે વહન પામે. એક તો વહેંચાય. વહેંચાય એટલે શું? એની વહેંચણી થાય. વહેંચણી થાય એટલે શું થવું? તો કે એકની ઉપરથી બીજા પર જવું અથવા તો એક પરથી બીજા પર ખસવું અથવા વહન પામવું. એટલે એનો અર્થ, ધારો કે અહીંયા પ્રયોગ લઈએ તો એક બે ધાતુની ગોળી લેવામાં આવે છે. આ ધાતુની ગોળીઓ સમાન કદ અને સમાન ધાતુની છે, એટલે કોઈ પણ પ્રકારનું જુદું નથી, બધું સમાન છે. તો સમાન હોય તો પણ એક પર આપણે ટૂંક્યું વિદ્યુતભાર આપવામાં આવ્યો અને બીજા પર કોઈ વિદ્યુતભાર નથી. પછી આ બંનેને એકબીજાને સંપર્કમાં લાવવામાં આવે છે. હવે સંપર્કમાં લાવ્યા બાદ બંને પર આપણે વિદ્યુતભારની વહેંચણી થાય છે, એટલે બંને ક્યુ વહેંચણી થશે, એટલે બંને પર એક સરખો વિદ્યુતભાર ક્યુ વહેંચાય છે. આમ આ પદ્ધતિને સંપર્ક પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. સંપર્કમાં લાવ્યા સિવાય આપણે વિદ્યુતભારિત કરવાની ક્રિયાને વિદ્યુતીય પ્રેરણ કહે છે. સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુતભારિત કરવાની ક્રિયાને વિદ્યુતીય પ્રેરણ કહે છે. આના માટેના આપણી પાસે બે પ્રયોગો છે. એક છે બે ગોળાનો અને એક છે એક ગોળાનો. પહેલાં આપણે બે ગોળાના પ્રયોગ જોયો કે બે ગોળા એટલે કે એ અને બી ધાતુના ગોળા છે, સમાન કદના છે, સમાન પરિમાણના છે. આ બંને ગોળાઓને એકબીજાને સંપર્કમાં રહે રીતે ધાતુના અવાહક સ્ટેન્ડ પર ગોઠવવામાં આવે છે અને અવાહક સ્ટેન્ડને ઉપર ગોઠવ્યા બાદ તેની પાસે કાચનો સળિયો રેશમ સાથે ઘસીને લાવવામાં આવે તો કાચના સળિયા પરના ધન વિદ્યુતભારને કારણે ઇલેક્ટ્રોન આકર્ષાય છે અને કાચના સળિયા તરફના છેડો ઋણ બને છે અને એની વિરુદ્ધનો છેડો ધન બને છે. હવે આ બંનેને સંપર્કમાંથી છૂટા પાડી દેવામાં આવે. હજુ કાચનો સળિયો ખસેડવાનો નથી, પહેલાં સંપર્કમાંથી છૂટા પાડવામાં આવે. તો ત્રીજી આકૃતિમાં એ અને બી ગોળાઓ છૂટા પાડી દીધા છે. તો એ ગોળા પર આપણે જાણીએ છીએ કે ઋણ વિદ્યુતભાર અને બી ગોળા પર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. આપણે કાચના સળિયાને કોઈપણ પ્રકારનું સંપર્ક ગોળા સાથે કરાવ્યા સિવાય, આપણે એકબીજા સાથે સંપર્ક કરાવ્યા સિવાય વિદ્યુતભારિત કરવાની ક્રિયાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ અથવા તો વિદ્યુતીય પ્રેરણની ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. તો આ એક પ્રયોગ થયો. બીજા પ્રયોગની અંદર પણ એ જ સેમ છે, પરંતુ ધાતુનો ગોળો એક જ લેવામાં આવે છે. એક જ ધાતુનો ગોળો લેવામાં આવે તો એક ધાતુના ગોળાને અવાહક સ્ટેન્ડ પર ગોઠવવામાં આવે અને અવાહક સ્ટેન્ડ પર ગોઠવીને એમાં પ્લાસ્ટિકનો સળિયો ફળ સાથે ઘસવામાં આવે, એટલે કે ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો નજીક લાવવામાં આવે તો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પાછળ ખસી જાય છે. એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે, એને કારણે પાછળ ખસી જાય છે અને પાછળ ખસી જતું હોવાથી એ સળિયા તરફનો છેડો ધન અને પાછળનો છેડો ઋણ બને છે. હવે એને અર્થિંગ કરવાનું છે. અર્થિંગ કરીએ એટલે શું થશે? તો કે આ જે ઋણ વીજભાર જે આવ્યો છે, એટલે કે ઇલેક્ટ્રોન જે ખસી ગયા છે એ ઇલેક્ટ્રોન અર્થિંગ દ્વારા ગ્રાઉન્ડિંગ અથવા તો જમીનમાં ઉતરી જાય છે અને જમીનમાં ઉતરી જતા હોવાથી હવે ફક્ત અહીંયા આગળ ધન વીજભાર બચે છે, ઋણ વીજભાર જમીનમાં દાખલ થઈ ગયા છે. હવે સળિયો ખસાડી લેવામાં આવે પ્લાસ્ટિકનો તો આ જે ધન વીજભાર છે એ આખા ગોળા પર વહેંચાઈ જાય છે. એટલે કોઈપણ પ્રકારનો વીજભાર નહીં હતો અને વીજભારિત થઈ ગયો તો આ જે ક્રિયા છે આ ક્રિયાને આપણે કહીશું વિદ્યુત પ્રેરણની ઘટના. આ ઘટનાને કહીશું વિદ્યુત પ્રેરણ. ખ્યાલ આવે છે? તો આજે સેકન્ડ ડે બે પ્રયોગ તમારા માટે અગત્યના છે. આમાંથી કોઈ પણ એક પ્રયોગ એક્ઝામ તરીકે આપણે લખો, જાતે પ્રયત્ન કરો શાંતિથી, અને નહીં ખ્યાલ આવે તો આવતીકાલે જે ઝૂમ મિટિંગ છે તેની અંદર તમારે પૂછી લેવું. તો આજે આટલું પૂરું કરીએ છીએ. થેન્ક યુ.